સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને લાલજી ભગતના પત્ની અને મહિલાઓ સાથે સફાઈ કામદારો માટે દિલ્હી સુધીની દંડવત યાત્રા કાઢવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં દંડવત યાત્રાના 21મા દિવસે ન્યાય નહીં મળતા પરિવારજનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલા દ્વારા અટકાયત કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કઠિન યાત્રાના 21મા દિવસે પણ અધિકારીઓ પદાધિકારીઓએ જવાબ ન આપ્યો હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। હું લક્ષ્મીતાબેન છું, લાલજી ભગતના ઘરેથી આજે મારા પતિ 21 દિવસથી દંડવત યાત્રા કરી રહ્યા છે, તો આ સરકાર પણ કઈ સામે જોતી નથી અને મારા પતિને કઈ પણ થશે તો આ તંત્રની જવાબદારી આ સરકારને રહેશે અને હું પણ ગાંધીના ઘર જઈ અને અન્ન પાણીનો ત્યાગ કરે અને તઈ આત્મા વિલોપણ કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું આ સમાજ માટે।